નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ ગામમાંથી પસાર થઈ રહેલ ટ્રક ખુલ્લી ગટર ચેમ્બરમાં ખાબકી। પોલીસના બેરિકેડ તોડી ટ્રક એપ્રોચ રોડની સાઈડની ખુલ્લી ગટર લાઇનમાં પડી હતી। સાબરકાંઠા તલોદ ગામ વેરાઈ માતાજીના મંદિર પાસે ખકડધજ બનેલ એપ્રોચ રોડ પર ખુલ્લી ગટર લાઇનમાં ટ્રક ખાબકતા વાહનો સહિત વિદ્યાર્થીઓની બસ સહિતના વાહનો અટવાયા હતા। ભારે વાહનો પર પ્રતિબંધ હોવા અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી તલોદ ગામ વચ્ચેથી ભારે વાહનો દિવસ રાત નીકળે છે। વારંવાર અકસ્માતો નોંધાયા છે। લોડિંગ ટ્રક આજે ખુલ્લી ગટર ચેમ્બરમાં ખાબકી રોડ પણ સાવ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। ગામ લોકોએ અનેક રજૂઆતો અને આવેદનપત્રો આપ્યા છે, છતાં પણ કોઈ પણ કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। હવે તો આવનારો સમય જ બતાવશે કે તંત્ર ક્યારે જાગે છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।